હા પેલા એટલે ગાડીઓ જેવી થઈશું શેડ હોવા છતાં બાર ગાડીઓ મૂકીશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શેપટ ના જાય એ નહીં જ પડી રહ્યો પછી પેલું એ થાય ડાઘા પડું. આજ તો તમારા મહેમાન આવવાના છે તે વહેલા વહેલા તૈયાર થો છો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચો જઈ શિલ્પા. એ રાધે 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 કરો પાલુ. તો ગાઈસ મોમો ને મમ્મી ને બધો વાતો કરું છું એ ઉપર. શિલ્પા નાવા જાય ખૂબ. હા મને નાસ્તો અટકી ફરાતો નહીં. હા વેલા વેલા નાવા જતી રહી. જો તું કે ચા તૈયારીઓ થઈ છે તો એ નાવા જઈ. મારી વાત કરું એ તું એ બધા હરખો જ કહો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આ તો વેલા ઉઠી ગયો છું બહુ. હા પિયર થી આવવાનો છું તે. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગનવાડા આવશે મહેમાન 15-16 જણ. હાપોર શું થાય શિલ્પન હોય તો હા આજ તો નાવા જઈ રોજ તો છેલ્લે ના હતી. પિયર જવાનું એટલે નહીં મમ્મા. હા આમ પિયર થી હોય આવવાનું એટલે તો કે જવાય છે. ટાઢ પડે છે તડકો લાગે છે. શિલ્પા વેલી નહીં શું આજે પિયર થી આવવાનો એટલે નહીં. ના ના એ તો કાલે એટલા માટે ના હતી કે આજે કોઈ કે ના કર નહીં કઈ તો કઈ બહાર તો ઠંડી જોરદાર પડે છે. સંજય જો આ ગાડી આબર લાવવાની છે ના જો. તો ગાઈઝ આજ તો આવું છું અમારા ઘેર મહેમાન બહુ બધા મહેમાન આવું છું તો બહુ બધું જમવાનું બનાવે છે. અને આજ તો વહેલા વહેલા શિલ્પા વહેલા ઉઠી જઈ છે 5 વાગે નહીં. આનું મંડી પડી છે કોક બનાવવા. હા તપેલો મૂકી દીધો. તા મોટા છે એવું ચોટી છે બધું. શિલ્પા શું બનાવશે તો કે હા શાક પૂરી રોટલી નહીં પૂરી બનાવીશ. હા ઘંટી ચાલુ કર જે ચાલુ કરવું હોય કર. આજ તો તમારે કઈ કહેવાય ના તમારે આ તો કોઈને પૂછ્યા વગર વેલા કોઈને કીધું નહીં આ બનાવું છે ખૂબ બનાવું છે. હા શિલ્પા કોણ લાવ્યું છે તાંટો છે. હા હા જેટલી આજે ઉતાવળ કરો ને એવી રોજ કરવાની હો અમારે. ગમા જઈશું જા જતા તાણ જાવડીને ચલાવજે. પેલા ગાડીઓ વાળીઓ બસો વાળા આવશે. હું ખેં કરું છું. સાફ કર્યા વગર નહીં સીધો હેડ જાય પપ્પા. હા તો ચલો પપ્પાની ગાડી મૂકી દઈએ અંદર. તો ગાડી છે એવી કરીશ હોય આ બધું શું કરીશ. હા બધું તે બનાવી દીધું. હા તો જબરો કોમ કરું છું. હા શિલ્પા તે કહો કે બધું ભાત નું ભાત મેં બનાવી દીધું કે તો જબરું કોમ કરું છું. કંકોળો તે નહીં બનાવ્યો. ભાત કાઢ્યા ભાત બતાયા દાળ બતાવી બધું મેં તો ગાઈસ ખાવા પીવાનું તો ફટાફટ થાય આજ તો. આ તારો મહેમાન આવશે બહારથી વિદેશથી જબરું કોમ થાય છે. તો ગાઈસ બટાકો ઉગી જો મમ્મી આ બધો વાઈ દે બાબા ના શું ત્યાં ઓમાં 2-3 કટકા કરવાના એમ કરીને વાઈ દેવાનો. 2 તો આ રીતે જ વવાઈ બટાકો લાવવાનો કટકા કરીને વાઈ દેવાનો. હા ઉગેલો નહીં એ ઉગ્યા બગડ નો હોય તું નાખી દી ના કાપીને તો ઉગી જાય તાણ. એટલે મમ્મી ઉગેલો લે છે કારણ કે બધો શાકમાં ના નાખે આ જલ્દી ઉગી જાય. ખબર પડી. વિજાપુર ઉપર જોર બટાકો થઈ એકલો બટાકો. આ વખત તો લેવાનો કોથળો કરી હાલું તો બટાકાનું શાક હરખું પૂરી સેટ થાય એવું બનાવજો પાછો. તમે થાળીમાં શાક નાખો શાક પડી બટાકા વધા પડતો હશે. કેટલા જણા આવશે ખબર તને? 15 જણા આવશે.
અને આપણા ઘરના આપણા ઘરનો નહીં એમ જ બાર એનો બાર આપણો 24 જણ તો 24 જણનું ખાવાનું કેટલું આવું વધારે જુઓ વધારે ચાલે ખૂટે ના ચાલે નહીં કદી ખૂટી જ આપણા ઘેર એટલે જ કહું આપણે વધાઈ ના ચીરે 10 જણા ખાઈ રહ્યા તાણ પછી બટાકા વાપવા જઈશું વાપતા તાણ પોણી ચાલુ છે કને વાળી છે હા મોમન બે બે થાળ લઈને તો શાકભાજી લેવા જાય છે તાણ હાર ત્યાં બાર લાવ્યો આમ સાફ કરવાની છે હાથ તો ધોઈને પેકિંગ કરીને મૂકી દે ઓય તો હું પાર્કિંગ કરીને સીધી સીધી લાવવાની હતી તોય પણ સીધી લાવવાની હતી ગોમત ધોણા ગોમો યાદ ધરો યાદ લે ગોમો કઈ તે શાકભાજી તો મોઘું જ છે કે હું 100 રૂપિયા 3 કિલો લાવી કોણ? હંગાત લાવ ખબર હું લેવાજી ટોમેટો કોને કઈ કે હતા ને જોડે કોણ કઈ ગોમાળા તો અમે ઠોરી જ છીએ હા કાળો મધ્યમાં બકરી લેડીઓ પાડે ને એ બટાકો આય ગુડ્ડુ છોકરાને કે કચરા પોતું કર્યા આ કશું પાડતા ના વચ્ચે કોરા ભાત હે ના ભાવ સંજય થોડા આપણા ગુડલાને જબર પાડે મને તો કોરા ભાત ના ભાવ કદી જવું છે હેતરમાં પપ્પાને પોણી વાળવા જ્યાં સુધી જોતા હું ખરખું વાળું છું કે નહીં ગાય જો મને કે તું જાસવાનો વાનો હા બોલ પોતે જોડે વાર્તા હોય એ બટાકો આ લેતો જાય હેડા નાખવા દે હા એ બાપા માટે જ કાઢે છે તો ગાઈસ મહેમાન આવ્યા હા હો શિલ્પા તે મો તો થઈ ગયો તૈયાર શિલ્પા આવી ગયો તમે મહેમાન આવો આવો બોલી તું ચો જઈતી હંગાતી આવી ગઈ હું અંગાત આવો પોતરજે ટીકા ગોદળો ચલો ગાઈસ તો થોડી વાર શાક ખો લઈએ કારણ કે શિલ્પા વહેલા ઉઠી હતી પણ કશા કોમનું નહીં તાણું નહીં કશા કોમનું મૂકો હરખી હરખી ચા મૂકો પાવો તો કઈ ચા બને છે મહેમાનો માટે મહેમાન પેલી વાત બેઠા છે મમ્મી મહેમાન આવ્યા છે નું તું હેતરમાં જઈતી ને વાઈ દીધો બટાકો રોટલા બની ગયા અને આ પૂરી બનાવવાની મમ્મી શિલ્પા કાઈ થઈ હતી તાર ઉપર મમ્મી શિલ્પા કાઈ થઈ હતી તાર ઉપર નહીં પાયો તો ગાઈસ મહેમાન આવ્યા છે ફટાફટ ઉતાવળ થાય છે કોમ કરવામાં ટીકલો લહન ફૂલ શિલ્પાને પૂરીઓ બનાવો હા તો કેવા હાથ ઓમ સટાસટ કોમ થઈ છે આજ તો નહીં ઉસ્યા આજ તો જેમ ફટાફટ ઓમ એ વઘારી એટલી વધારે નાખ આ તો હું તો હુતી બેસી ગયો છું ખાવામાં બધામાં પાછા પૈસા તરફથી આપો હા રસોઈયા આયા જેમ રસોઈયા પૈસા લે ઘરવાળા થોડા પૈસા લે તમારા સંબંધી નહીં આમાં હા? આમાં તો મોટો સંબંધ તાણ પાછું મારા પિયરની કમી જ આ પૂરી કરી તો ગાઈસ ખાવાનું બને દાળનું ભાતનું શાકનું પૂરીનું એ તો ના નહીં એટલો ટીકલાનો તો મત છે જેમ શિલ્પાથી અત્યારે ટીકલાનો બે હાજર છે ના બે હા દેખી સંજય શું કે છે આ તો ટીકાનું મોત છે જો આ મત નહીં લાન જોડે બેઠા ઉપરની વાટાણે પોલી બટર બનાવી ના ના બેહો મહેમાન જલ્દી આવી આવો તાય બી હશે તો અમારા આદમીઓ કોમ નહીં કરું ફટાફટ રીલ્સ બનાવ પકડ જાડો બાળો પકડ
તો ગાઈસ એક બાજુ શાક બને છે, એક બાજુ લહણ ટીપાય છે, એક બાજુ પૂરીઓ બને છે. આ તો બધો કોમે લાગી મહેમાન આવે છે ને તે મદદ કરીએ છીએ. ભાઈ આટલું બધું ના રોધીએ આપણે 10-15 જણનું રોધ્યું પણ આ તો 15 બીજા એટલે 30 માણસ છે. હા. બધું મોટું કામ કરવું પડે. શિલ્પા તાર છે કોમેન્ટ આવી હતી સસ્તી સેલિબ્રિટી ચાલ સસ્તી એટલે સી ખબર એ તો એને પૂછજો કે જેને કરે સસ્તી સેલિબ્રિટી નો પોઝિટિવ જવાબ કેમ સેલિબ્રિટી તો કીધી એ મહત્વનું નહીં. આ મનમાં નહીં હોતું કે હા આવા મનમાં નહીં હોતું સેલિબ્રિટી છીએ ને. चोरी करना बुरी बात है फिर चाहे वो 1 पैसे की चोरी हो या 1 गाजर की. ચોકન જવું છે ખાવા તમે અલગ અલગ લાગો. હા તમે અલગ લાગો. અલગ લાગે છું તો ગાઈસ સાફ સફાઈ ને એવું બધું થાય છે. આ તો ખાઈ પી જો બધી મહેમાન જતી ને તો બધી મારલો પીસી સાફ સફાઈ ના કરી કે સાફ સફાઈ રાખતો નહીં. તો ગાઈસ પૂરીઓ થઈ છે તાજી તાજી તમ ગરમા ગરમ ચાલ પૂરી અમે તો જા પડી ચોથી ચાપો ઓવા ચા તો પડી જ હોય. બપરે ઓર પાણી મને ઓર જલવાણી તો ઓમ નહીં થતું મોટા મે તમાર નસ પકડાતી એટલે ભરાઈ જતે કશું ના મટી જાય 2-3 દાડે. સાંજે તાર બની ગયું દાળ બની ગઈ હવે શાકની તૈયારી ચાલુ છે. શાક બનાવ આ મૂક્યું છે અને હું વઘાર દઉં. આવું 25 50 100 200 250 માણસ સુધી તો આપણે વધી નાખીએ. કોનું લઈ જાય છે આ છોકરા માટે કયો છોકરો છોકરો ભાત એકલો કઈ દાળ નહીં ખાતો. આટલી દાળ નહીં ખાતો છોકરો. હા તાણ ચમ મહેમાન બી આવી ગયો છે ને એ લઈને નાડી. શિલ્પા ચલ શિલ્પા ચડા દે મને. શિલ્પા તાર પિયર થી આવ્યો છું ખાતું નહીં ના જો ખાવા મળ્યું. આવું ના કરાય જો રણજીતજી જોડે તું પક્ષ શીખો મેં કશું નહીં ખાધું મેં ચોથી ખાધું હોય તાણું મહેમાન હોય બેસી રહ્યો છું ખાવા બેસી ગયો છું. શાક ના બફાવાનું હોય બફાયેલું શાક તો નહીં ભાવતું. એ તો સંજયભાઈ વગરમાંથી એટલે મસ્ત થશે. મહેમાનો માટે ખાવાનું તૈયાર થઈ ગયું છે અહીંયા બધું થઈ ગયું કા પૂરી શાક રોટલી દાળ ભાત શાક પૂરી શાક રોટલી દાળ ભાત શાક પૂરી શાક રોટલી દાળ ભાત શાક કેટલું બધું બનાવ્યું પૂરી શાક રોટલી દાળ ભાત શાક શીરો છાશ પોણી મેઠું તો ક્યાં જઈએ શીરો બનસ ખાવાનું કાઢું તું એ ક્યાં કાઢી બતાવવાનું બે જણા ત્યાં બે હાથ બીજો હોય બે હાથ તો કઈશ મહેમાનોનું જમવાનું કાઢું છું પાર્વતી એમ કે કોબી કાઢજે બોળી કંજુસાઈ ના કરતી. શીરો લેતા 1 વાગ્યો 1:30 વાગ્યો તો ગાઈસ મહેમાનોને બિહાર દીધો જમવા માટે. ચલો ફટાફટ તાણ હાલ દઈએ. આમ તો મમ્મી ઘીમાં શીરા બનાવે છે. આઈજો બારું ના સેલિબ્રિટી સસ્તા સંજ્ઞા જેટલું કોઈ ના ખાઈ શકે શિલ્પા જેટલું. તો ગાઈસ મહેમાનોને બિહાર દીધો જમવા માટે. શિલ્પા વેજ ફટાફટ શું કરું તું તું દેખાતી જ નહીં. હા એટલા તો ફર કરે છે અમારો નહીં શિલ્પા એટલા દોડ કરે છે અમારે. એ હે સ્ટેન્ડ પાડ્યું ઉભી રહો. લો અમને કે ઉભો થાજો આટલું પાતળું એટલે ખાવા માટે ન જોતી શીરો કાઢવા જોવા. હે પેલી બાદ મહેમાન જમું છું તું કેમ એવું બેઠું છું. હા બીજા મહેમાન આયા જક્ષીજી ને આયા તો કઈ અહીંયા જમવાનું ચાલુ છે મહેમાન જક્ષીજી ને આયા. હા આવો નહીં ઓળખતી ભૂલી જાય છે 2 દાડે જક્ષીજી વન કાઢો ખાવાનું. સાસ ને બધું તો કલી ઘેર જો રાખે જ ઉતરે ખાવાનું એમાં બટાકા લઈ જજો. 5 કિલો લઈ કારણ 200 રૂપિયા પેટ્રોલ બાળી ના આવે નહીં. કઈ જગ્યાએ કોલેજમાં હા ચાલો બાઈક લઈને ગયો તો ભાઈ બટાકો આવડાયો.
તો ગાઈસ ફઈ આયા છે અમાર આ બાજુ ફઈ આવ્યો આવો ભાઈ આ બાજુ આવો પગે લાગે તો ગાઈસ અમાર ફઈઓ આવી છે બે હેડો એમના એમ ખાઈ લ્યો ખાન બનાવી જ છે બે હાર દે મમ્મી તૈયાર જ છે અમારે હવે બે હાર દે એજન્સી વખતે આવ્યો હતો ને એટલે મોઢાથી ઓળખું દોડા ફઈ વન જમવાનું કાઢજો હા રાજુભાઈ નું સોનતાભાઈ તો ગાઈસ આજ તો મહેમાનો ફઈ એમનું જમવા બી હાર્યો છે તો ગાઈસ મમ્મીએ બી છે ફઈ અને હંગત જમવા માટે અને આ બાજુ છોકરો બેઠો છે બધો તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું આમ ઘરવાળો બધો બાકી છે આવું હોત ને તારનું ભેગું જ ખાવું છે આમ દાળ ભાત એકલા ખાવા છે આપણે તો કોઈ બીજું ખાવું નહીં શાક મસ્ત બની પપ્પાને નહીં જમાનું 3 વાગ્યાનું બંધ થઈને લાઈટ જઈને મોમાએ તો ત્યાં ખાલી જમી લીધું મમ્મી પપ્પા બાકી संजय काका मस्त जा बात कर रहे हैं હા એટલે હા વખાણ કરે લે આ તો ગુડ્ડુએ તો વખોણ કર્યા સાત તો કે દાળ ભાત મસ્ત બનાવ્યા સંજય કાકાએ ગુડ્ડુ કે દાળ ભાત મસ્ત બનાવ્યા સંજય કાકાએ સંજય કાકા નતું જોરાય હું બનાવી મસાલા તો નહીં કર્યા તા ખાલી વઘારી જ છે બહુ મસાલા કર્યા છે ટોમેટો કપડાયો દાળ બાફી દાળ મસાલા બધા કરે ખાયા જોરદાર મરચું મેઠું મેં વંગારમાં જ નાખું છું ખાલી ઓને તેલ વેડી રહીને જીરું નાખી મરચું જ નાખી પેલા દાળકાની બનાવી છે દાળ તો એ વગાડી એ કે પૂનમી બનાવી કેટલા જોડે પ્રૂફ છે માજો પ્રૂફ છે ના રે ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ તાણ આવો બેસીએ પેલા ના બે હેડે જક્ષીજીને જક્ષીજીને ખાઈને આયા તો ગાઈસ મહેમાન તો હેડે જક્ષીજીને ચમ હેડે તા મોમ એટલો ખુશ છે હા ટાટા ટાટા લઈ જવી ને તો આય હું બેઠા રંજીજી આવજો જાઓ સારું હા આવજો શિલ્પા ખાવા નહીં બધા ખાઈ લીધું તો ગાઈસ અમે ખાઈ લીધું ચલો શિલ્પા એકલી બાકી છે ઘરમાં આજ તો તમારે ખાવાનું નહીં બનાવવું પડે જલસા આરામ કરો શી ખબર ખાવાનો કામ કરો આરામ કરો. એ 50% આદમી કરે ને એ વાત હે. એડમિટ બધું કરીને આલે સાચું હકીકત કે ને એની ગમ ખાલી તેલ ગરમ કરી મસાલા નાખવાના હોય એ રોધવાનું એ તો કહેવાય કે શાક ના બને આખું રજી શાકે બનાવી દાળ ની બને હા. ખાલી એને પૂરીઓ તરી અને દાળ ભાત બાફી બનાવી. મસાલા ટોમેટો કાપે બધા મરચો આ બધું આપણે તૈયાર નથી કર્યું હેડ હેડ મહેમાન હા હેડે સટ્ટે તારા નહીં જવું શિલ્પા જા આવ્યો તો હા હા હારું હા. બે વાગ્યા સુધી બટેન દાડાનું એ માથું તો જોઈ નું કેવું હા તો કોઈ કર્યું કે નવડાઈ હો જે માટામાં જતું પીળા બાલ થઈ ગયા તું રૂપાડી પણ રૂપાડી હતી હા હારું पैसे गिन रहे पैसे कितने पैसे તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અમે શિલ્પા એકલી બાકી છે મહેમાન જતો રહ્યો અહીંયા હવે ધીમે ધીમે કોમ કરશે હો ધીમે આવું હોત પડશે મમાએ તો ખાઈ લીધું ચાંદ નું તાણ હા 1300 ક્યાં ના 1300 ખબર કાઢવાના
યશવિન ખબર કાઢવાના 1300 રૂપિયા તો ગાઈસ શિલ્પા હુસેન પપ્પાને જમવા બી હા તો ગાઈસ ધાબા ઉપર આવ્યો છું પૂરો લેવા બોલે જો આરામ છે મજા આવે છે એક જ તો ગાઈસ તું વાહન તો બસ મમ્મી ચાર નાખે છે જો કપડો ને માથામાં ચેવું હા જો તું ચેવી થઈશું તેલ નાખવું તું માથામાં હા ગોડા જેવો લાગો છો 2 જણો હજી તો સાફ સફાઈ થઈ નહીં રહી મહેમાન જોતાની થઈ જાય ને બસ આમ શાંતિ હાવેણા બનાવડા વાળા આયા હા તે આપણે બનાવવાના છે બનાવી દેવરાવજો તો ઓર્ડર આવતા આવજો ચોકણ છે બાબા પૂછજો પેલા ટેકરા ઉપર બેઠા કેટા બે કચરા પાણીનું વાહન તો વાનું બધું ચાલુ જ છે હા ગાસેલા વાહન હતા સાસવાળું ધો દીધું પાણી તે શું હતો તારે કઈ નાખવાનું ફરીથી આ તો હા હું કેવાય તાણું આવું તો હારે આ તો હા હું કેવાય તાણ ગમે તે કરો ચાલ તું હાવંડા બનાવું છું ત્યાં પેલો કે કારીગર આવ્યો કારીગર હું કે હા ચૂકલો આવ્યો છે જોજે હા પાછળ ત્યાં ડંગતા મારે પાટો ચો બચ્યું તો કે સંજો બનાવશે હાવંડા નવરા ગાઈઝ નહીં નવરો તું એકલો જ છું તો ગાઈઝ હોજ પડી ગયું છે સૂર્યાસ્ત થઈ ગયો અને પાછી ટાટ ચાલુ થઈ જઈશ તો ગાઈઝ હોજ પડી ગયું પપ્પાએ તાપણી હળગાવાનું ચાલુ કરી મસ્ત રોટલો બનાવ્યો થેન્ક યુ આમ સીધો તો કરતે હું ચોટી ગયેલો ધીસ ઇઝ એ ડોક્ટર ઓપરેશન રોટલાનું ઓપરેશન કર્યું રોટલાનું ઓપરેશન કર્યું શિલ્પાએ ભાગ્યો અને તે બાળ્યો કર્યું ખરખું ચડવામાં ગાઈસ હા આવું પૂનમ ના રોટલા શીખવાડો હું આવતા એમાં રોટલા શીખવું એટલે હું કોમ વધારે કહું પણ રોટલાથી શીખી દઉં પહેલા તો આયરે જ નહીં ખાતા મને કેતા બનાવવાનું જ નહીં રોટલા એવું કઈ મને ખબર નથી આ શિલ્પાના ડોલે ની મને પાર ખબર મેં કે આ કાળું કાળું કેવું કર્યું તે દાડ હું એટલા જ કહેતો હું કે બળેલું કોણ ખાઈ ગયું તારો જ ભાગમાં આવ્યો કે એ તાર ભાગનું ના નસીબમાં ના આવ્યો આ પતિ પત્ની કરે એ બેન ભોગવાન થાય બાળે તો तो गाइस कोई का फोन चालू है કનો ફોન ચાલુ છે जिगर बुआ ने किंजो भाई કિંજલ ભાઈ તો બાજુ છું વાતો કરી લે ભાઈ તો જોઈ મેહોણાથી અમે પ્રેક્ટિસ કરીએ કઈ મહેસાણા આવીને અમે વાતો કરી બધું ઊંઘી જાવ ચલો ગાઈસ તો આપણે ઊંઘી જઈએ ગુડ નાઇટ બુડી